મોરબી સિરામિક એસોસિએશન અને એની સાથે જોડાયેલા તમામ એસોસિએશનના પ્રમુખો અને વડીલો, મોરબી સિરામિક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજ સહિત તમામ સમાજના આગેવાનો સાથે આજે એસપી સાહેબને રજૂઆત કરી છે। જે રીતે દિવસે દિવસે મોરબીની અંદર અજય લોરિયા નામના વ્યક્તિનો ત્રાસ વધતો જાય છે, જે રીતે એની ઉપર આક્ષેપો થાય છે, લોકો ચર્ચા થાય છે, હની ટ્રેપ હોય કે 2 નંબરના ડીઝલ વેચવાના ધંધા હોય, જમીન પચાવવાના ધંધા હોય કે સટ્ટા હોય, MCX હોય, આ પ્રકારના જે ધંધામાં એનો હાથ છે, ટોળકીઓ બનાવી અને જે રીતે ગુંડાગીરી કરે છે। અને 2 દિવસ પહેલાં જે રીતે શેખરભાઈ નામના એક ઉદ્યોગપતિ, મેટ્રો ગ્રુપ બહુ મોટું મોરબીનું ગ્રુપ ગણાય, એમના શેખરભાઈ માલિક છે, એમની ઉપર હુમલો કર્યો, એમની સાથે જયેશભાઈ હતા, એમની ઉપર પણ જીવલેણ હુમલો કર્યો અને જે રીતે એને ષડયંત્ર કરી એમને ભારત ટ્રાન્સપોર્ટ નામના ડેલામાં બોલાવી અને હત્યા સુધીનો જે પ્રયત્ન કર્યો છે, એના વિરુદ્ધમાં આજે 2000 ઉદ્યોગપતિઓ, સિરામિકના કારખાનાના માલિકો અને એમના ટેકેદારો બધા અહીંયા આવ્યા છે। એસપી સાહેબને રજૂઆત કરી, ખૂબ સારી રજૂઆત થઈ છે અને કીધું છે કે અમે જ આ બાવળને આંબો જાણીને પાણી પાઈને મોટું કર્યું છે, પરંતુ હવે એને અહીંથી ઉખેડી ફેંકવાની ગુંડાગીરી એની નાબૂદ કરવાનો સમય આવ્યો છે। આ સાધુના વેશમાં એ શેતાન છે, રાષ્ટ્રભક્તિના નામમાં દેશદ્રોહી જેવી પ્રવૃત્તિઓ કરે છે। તમામ મોરબીની જિલ્લાની આજુબાજુમાં થતા 2 નંબરના ધંધા જે કોઈ છે એમાં એમની પાર્ટનરશિપ છે, સત્તાનો દુરુપયોગ કરી નેતાઓ સાથેના ફોટા અને અધિકારીઓ સાથેના કનેક્શન બતાવી અને જે રીતે લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનો જે ધંધો કરે છે એ બંધ કરાવવાનો છે। આને કેટલાય લોકોની જમીનો વેચાવી છે, કેટલાય પાટીદાર યુવાનોને સટોરો મારીને જિંદગી બરબાદ કરી છે, કેટલી બેન દીકરીઓના કિસ્સાઓ એવા અમારી સામે આવ્યા છે। આ બધા જ વિષયોમાં અજય લોરિયાનો બહુ મોટો હિસ્સો છે અને એમની જે કુંડળી છે ક્રાઇમની, એ આજે એસપી સાહેબને આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવી છે અને મીડિયાના માધ્યમથી પણ કહીએ છીએ કે અમને અધિકારીએ, એસપી સાહેબે ખૂબ સારી રીતે સાંભળ્યા છે અને શેખરભાઈને અને જયેશભાઈને ન્યાય મળશે, એમના પરિવારને ન્યાય મળશે એવી અમને ખાતરી આપી છે। પગલું લીધું, છેલ્લામાં છેલ્લી કલમ લગાડી છે, 90 દિવસ અમારે ચાર્જશીટ ન થાય ત્યાં સુધી જામીન મળવાના નથી। તમે પાછળથી સમાધાન કરો તો અમારા હાથે પછી ભવિષ્યમાં નબળા પડી જાય। બીજો મુદ્દો એનો કહેવાનો એ હતો કે આ ફરિયાદમાં હિંમતથી, એટલે વાતમાં એમ હતી કે કોઈ હિંમત નથી કરતું આની સામે, આના જે ભય ને ડર એટલો છે ગામમાં કે આની ફરિયાદ આના અમે કરવાની હિંમત નથી। આ ફરિયાદ દાખલ થઈ ગઈ, હવે આ ઉપસ્થિત જે હોય એને કે એની હાજરીમાં બીજા કોઈ હોય ને પીડિત હોય બીજા, તો કરવાની છૂટ, તો ફરિયાદ તમે તાત્કાલિક દાખલ કરાવી દો।